જામનગરના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવી શૈલીમાં દેખાયા। સીએમએ પોતાના સંબોધનમાં મનપા પર કર્યો કટાક્ષ, કહ્યું અમે આવીએ ત્યારે જ શહેરની સફાઈ થાય છે। જામનગરમાં હું જ્યાં ફર્યો ત્યાં સારું રખાય છે। સફાઈમાં લોકોનો સહકાર પણ જરૂરી છે। કમિશનર શ્રી અને મેયરજી શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે। પણ તમે બધા આશો છો કે અમે આવીએ તારે જ રાખે જેવું છે। ગાંધીનગરથી સમાચાર। કોલેજમાં રેગિંગ કાંડ મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન। ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીને 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। બીજા વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા। અન્ય કોલેજમાં આવો બનાવ ન બને તે માટે સૂચના। હવે રેગિંગ અંગે ફરિયાદ આવશે તો કડક પગલાં લેવાશે। રેગિંગના કારણે અમુક વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે તેવું પણ નિવેદન આપ્યું છે। अन्य कॉलेजोनी अंदर આવું નાનો એવો બનાવ ન બને એ આ ઉદાહરણ પરથી દાખલો લે। અમને એક પણ નાની એવી કમ્પ્લેન મળશે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું અને આ એક્શન એમના કેરિયર પર પણ અસર થશે, કારણ કે અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવો અને ઘણીવાર તો વિદ્યાર્થી સુસાઇડ કરે ત્યાં સુધીનો આ ત્રાસ હોય છે।